નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે એક મોસ્ટ આઈએમપી ટોપિકની ચર્ચા કરવાના છીએ જેનું નામ છે હાઇગેન્સનો સિદ્ધાંત. હવે હાઇગેન્સે જે સિદ્ધાંત આપ્યો એની સમજૂતી કઈ રીતે મેળવી શકાય એની આપણે ચર્ચા કરવાના છીએ. તો હાઇગેન્સનો સિદ્ધાંત બહુ મહત્વનો સિદ્ધાંત છે અને મોસ્ટ આઈએમપી છે, એટલે જરા ધ્યાન રાખજો કે હાઇગેન્સે કઈ રીતે એની થિયરી ડેવલપ કરી, કઈ રીતે લોકોને સમજાવી એની આપણે વાત કરવાના છીએ. ઓકે, તો એને સમજવા માટે આપણે કોઈ બિંદુવત ઉદ્ગમ વિચારીએ અથવા તો કોઈ એક મુખ્ય ઉદ્ગમ આપણે વિચારીએ. સપોઝ અહીંયા આગળ કોઈ એક ઉદ્ગમ છે જેને આપણે નામ આપી દઈએ O. હવે એના દ્વારા જે તરંગઅગ્રનું ઉત્સર્જન થાય છે, જે તરંગઅગ્ર રચાય છે, એને સમજવા માટે હું થોડા કિરણો દોરું છું કે આ જે ઉદ્ગમ છે એની અંદરથી નીકળતા પ્રકાશના કિરણો આપણે આ રીતે સમજી શકીએ. આ પહેલું કિરણ, આ બીજું કિરણ, આ ત્રીજું કિરણ, આ ચોથું કિરણ, આ પાંચમું કિરણ. ઓકે, કોઈ પણ ઉદ્ગમમાંથી જે નીકળતા પ્રકાશના કિરણો છે એ આપણે આ રીતે બતાવી શકીએ છીએ. ઓકે, હવે જરા જોજો કે આ જે પ્રકાશના કિરણો છે એના ઉપર સમાન કરામાં દોલન કરતા કણોને જોડતું એક કાલ્પનિક પૃષ્ઠ દોરવામાં આવે તો એને શું કહેવાય? તરંગઅગ્ર. ગઈકાલે વાત થઈ હતી. તો સમાન કરામાં દોલન કરતા કણો વિચારીએ તો અહીંયા આગળ આ રીતે વિચારી શકીએ. સમાન કરામાં દોલન કરતા બધા કણો છે અને એમાંથી પસાર થતું એક કાલ્પનિક પૃષ્ઠ વિચારી લઈએ આ રીતનું. તો આ એક તરંગઅગ્રની રચના થઈ ગઈ. આની વાત આપણે ગઈકાલે કરી હતી કે સમાન કરામાં દોલન કરતા જે કણો છે એ સમાન કરામાં દોલન કરતા કણોમાંથી પસાર થતું એક કાલ્પનિક પૃષ્ઠ વિચારીએ તો એને શું કહેવાય? તરંગઅગ્ર. એને તમે ગમે તે નામ આપી શકો છો. સપોઝ હું નામ આપું છું XY. ઓકે, હવે આ તરંગઅગ્ર જે છે એ તરંગઅગ્ર પરનો દરેક કણ કે બિંદુ સ્વયં સ્વતંત્ર એવા ગૌણ ઉદ્ગમ તરીકે વર્તે છે. આ જે દરેકે દરેક કણ છે એ સ્વયં સ્વતંત્ર એવા ગૌણ ઉદ્ગમ તરીકે વર્તે છે અને પોતાનામાંથી ગોળાકાર ગૌણ તરંગઅગ્રોનું ઉત્સર્જન કરે છે. તો આ દરેક કણ જે છે પોતાનામાંથી ગોળાકાર ગૌણ તરંગઅગ્રોનું ઉત્સર્જન કરશે, એટલે કે કંઈક આ રીતે, અહીંયા આગળ આ રીતે. દરેક કણ જે છે એ પોતાનામાંથી ગોળાકાર ગૌણ તરંગઅગ્રોનું શું કરે છે? ઉત્સર્જન કરે છે. અને સૂક્ષ્મ સમયને અંતે આ ગોળાકાર ગૌણ તરંગઅગ્રોને પરિસ્પર્શતું જો કાલ્પનિક પૃષ્ઠ દોરવામાં આવે આ રીતનું, તો એ નવા તરંગઅગ્રનું શું આપે છે? સ્થાન અને સ્વરૂપ આપે છે. આ જે નવું તરંગઅગ્ર બન્યું એને આપણે નામ આપી શકીએ x', y'. તમે નામ આપી શકો છો. પાછું અહીંયા આગળ વિચારવું હોય તો પણ વિચારી શકાય. આ તરંગઅગ્ર પરનો પાછો દરેકે દરેક જે કણ છે, આ જે દરેકે દરેક કણ છે એ સ્વતંત્ર એવા ગૌણ ઉદ્ગમ તરીકે વર્તે અને પોતાનામાંથી ગૌણ તરંગઅગ્રોનું શું કરશે? ઉત્સર્જન કરશે. ખ્યાલ આવે છે? અહીંયા આગળ નિયમ એવો છે. નિયમ શું છે જરા જોજો. હાઇગેન્સે જે વાત કરી એ જ વસ્તુ હું તમને કહી રહ્યો છું કે તરંગઅગ્ર પરનો દરેક કણ, તરંગઅગ્ર જે છે, આ જોજો કોઈ પણ વસ્તુ ગોખવાની નથી. આ તરંગઅગ્ર પરનો દરેક કણ કે બિંદુ સ્વયં સ્વતંત્ર એવા ગૌણ ઉદ્ગમ તરીકે વર્તે છે. ગૌણ ઉદ્ગમ તરીકે વર્તે છે અને પોતાનામાંથી ગૌણ ગોળાકાર તરંગઅગ્રોનું ઉત્સર્જન કરે છે. અગ્રોનું શું કરે છે? ઉત્સર્જન કરે છે. બરોબર છે? સૂક્ષ્મ સમયને અંતે આ ગોળાકાર ગૌણ તરંગઅગ્રોને પરિસ્પર્શતું કાલ્પનિક પૃષ્ઠ, આજે નવું આવ્યું કાલ્પનિક પૃષ્ઠ, તે સમયે
તે સમયે નવા તરંગ અગ્રનું સ્થાન અને સ્વરૂપ આપે છે. બરોબર. આવો નિયમ કોને રજૂ કર્યો ભાઈ? તો હાઇગેન્સે રજૂ કર્યો. હવે જરા જુઓ કે અહીંયા આગળ જે વસ્તુ મેં સમજાવી છે એના જ વસ્તુ અહીંયા આગળ મેં નિયમની અંદર લખેલી છે કે હાઇગેન્સનો સિદ્ધાંત શું હતો. મેં એવી વાત કરી કે અહીંયા આગળ કોઈ એક મુખ્ય ઉદ્ગમ હતું O, એમાંથી નીકળતા મેં પ્રકાશના કિરણો વિચાર્યા છે જેથી તમે સરળતાથી તરંગઅગ્ર દોરી શકો. બરોબર છે. વાસ્તવમાં NCERT ની અંદર અહીંયા આગળ કિરણો રજૂ કરેલા હશે નહીં, પરંતુ તમે તરંગઅગ્ર સરળતાથી દોરી શકો એટલા માટે મેં કિરણો બતાવેલા છે. એટલે સમાન કરામાં દોલન કરતા કણોને જોડતું તમે એક પૃષ્ઠ દોરો એટલે તરંગઅગ્ર મળી જશે. તો અહીંયા જુઓ કે આની અંદરથી નીકળતા પ્રકાશના કિરણો આપણે આ રીતે વિચારે. આની અંદર સમાન કરામાં દોલન કરતા કણો આ બધા છે. એમાંથી પસાર થતું મેં એક કાલ્પનિક પૃષ્ઠ વિચાર્યું તો આપણને પહેલું તરંગઅગ્ર મળ્યું xy. આ તરંગઅગ્ર પરનો જરા જોઈ વ્યાખ્યામાં આ તરંગઅગ્ર પરનો દરેક કણ સ્વયં સ્વતંત્ર એવા ગૌણ ઉદ્ગમ તરીકે વર્તે છે અને પોતાનામાંથી ગૌણ ગોળાકાર તરંગઅગ્રોનું શું કરે છે? ઉત્સર્જન કરે છે. સૂક્ષ્મ સમયને અંતે આ ગોળાકાર ગૌણ તરંગઅગ્રોને પરિસ્પર્શતું કાલ્પનિક પૃષ્ઠ એ નવા તરંગઅગ્રનું શું આપે છે? સ્થાન અને સ્વરૂપ આપે છે. બરોબર. આ જે નિયમ છે એને ત્રણ ભાગમાં તમે ડિવાઈડ કરી શકો. જરા જુઓ, તરંગઅગ્ર પરનો દરેક કણ, આ જે તરંગઅગ્ર છે ને xy, એ તરંગઅગ્ર પરનો દરેક કણ કે બિંદુ સ્વયં સ્વતંત્ર એવા ગૌણ ઉદ્ગમ તરીકે વર્તે છે. પહેલો ભાગ સ્વયં સ્વતંત્ર એવા ગૌણ ઉદ્ગમ તરીકે વર્તે છે અને પોતાનામાંથી ગૌણ ગોળાકાર તરંગઅગ્રોનું શું કરે છે? ઉત્સર્જન કરે છે. સૂક્ષ્મ સમયને અંતે આ ગૌણ ગોળાકાર તરંગઅગ્રોને પરિસ્પર્શતું કાલ્પનિક પૃષ્ઠ તે સમયે નવા તરંગઅગ્રનું શું આપે છે? સ્થાન અને સ્વરૂપ આપે છે. ત્રણ ભાગમાં તમે યાદ રાખી શકો કે તરંગઅગ્ર પરનો દરેક કણ સ્વયં સ્વતંત્ર એવા ગૌણ ઉદ્ગમ તરીકે વર્તે છે અને પોતાનામાંથી ગૌણ ગોળાકાર તરંગઅગ્રોનું શું કરે છે? ઉત્સર્જન કરે છે. સૂક્ષ્મ સમયને અંતે આ ગૌણ ગોળાકાર તરંગઅગ્રોને પરિસ્પર્શતું કાલ્પનિક પૃષ્ઠ એ નવા તરંગઅગ્રનું સ્થાન અને સ્વરૂપ આપે છે. વ્યાખ્યા ક્લિયર થઈ ગઈ? બરોબર. આ જે નિયમ છે એ તમારે વ્યવસ્થિત પકડવાનો છે. ઓકે. હવે જરા જો કે સાહેબ અહીંયાથી આગળ દોરી શકાય? બિલકુલ દોરી શકાય ભાઈ. સમજી લો કે આપણે અહીંયા આગળ આ જે નવું તરંગઅગ્ર છે x' y' એના પરનો પણ દરેકે દરેક કણ સ્વયં સ્વતંત્ર એવા ગૌણ ઉદ્ગમ તરીકે વર્તે અને પોતાનામાંથી ગૌણ ગોળાકાર તરંગઅગ્રોનું શું કરે? ઉત્સર્જન કરે. બરોબર. અને સૂક્ષ્મ સમયને અંતે એમાંથી પસાર થતું કાલ્પનિક પૃષ્ઠ એ નવા તરંગઅગ્રનું શું આપશે? સ્થાન અને સ્વરૂપ આપશે. ઓકે. સમજી લો કે આ પહેલું તરંગઅગ્ર જે છે એ t બરાબર 0 સમયે છે અને આ જે નવું તરંગઅગ્ર મળે છે એ t બરાબર τ સમયે છે. સપોઝ t બરાબર τ સમય. તો તરંગઅગ્રએ કાપેલું જે આ અંતર છે એ અંતર કેટલું થાય? તો અંતર બરાબર થાય સાહેબ વેગ ગુણ્યા સમય. ચલો અહીંયાથી અહીંયા સુધી જવામાં સમય કેટલો લાગ્યો? τ જેટલો. વેગ સપોઝ આપણે વિચારી લઈએ v, તો આ જે અંતર કપાયું એને આપણે શું કહી શકીએ? v * τ જેટલું અંતર કાપે છે કારણ કે અંતર બરાબર વેગ ગુણ્યા સમય. અહીંયા એવું લખી શકાય કે સૂક્ષ્મ સમયગાળામાં કપાયેલ અંતર જો આપણે કહેવું હોય તો અંતર બરાબર શું થઈ જશે? v * τ થઈ જશે. અંતર બરાબર વેગ ગુણ્યા શું થઈ જાય? સમય થઈ જાય, જે તમે જોઈ શકો છો. ઓકે. હવે આપણે આના પાછળની તરફ પણ વિચારી શકીએ. પાછળની તરફ આપણે વિચારીએ તો અહીંયા આગળ પણ એક પરિસ્પર્શતું કાલ્પનિક પૃષ્ઠ વિચારી શકીએ છીએ અને તમે ગમે તે નામ આપી શકો છો. બરોબર. કે આ રીતે પાછળની તરફ પણ વિચારી શકાય છે. અને એને જો તમારે નામ આપવું હોય તો તમે આપી શકો છો x ડબલ ડેશ y ડબલ ડેશ.
એટલે કે પાછળની દિશામાં પણ તરંગ અગ્રનું પ્રસરણ થાય છે એવું કહી શકાય? તો ના, એ જવાબ ખોટો છે. એની આપણે ચર્ચા કરીએ છીએ કે પાછળની દિશામાં તરંગ અગ્ર આગળ વધતું નથી. તરંગ અગ્રની જે તીવ્રતા છે એ માત્ર કઈ દિશામાં? આગળની તરફ જ હોય છે. એની ચર્ચા કરીએ આપણે. પરંતુ એના પહેલા એક બીજી વાત કરીએ કે ભાઈ સમતલ તરંગ અગ્ર જો સમજવું હોય, આ તો ગોળાકાર તરંગ અગ્રની વાત છે, પરંતુ સમતલ તરંગ અગ્ર ની જો હું વાત કરું તો એના માટે સપોઝ અહીંયા આગળ એક ફોક્સ વિચારી લઈએ આ રીતનો. સમતલ ઉદ્ગમ. કેવું ઉદ્ગમ વિચારીએ આપણે? સમતલ ઉદ્ગમ. સમતલ ઉદ્ગમ કયો વિચારી શકાય? કોઈ પણ ફોક્સ વિચારો. એની અંદરથી નીકળતા પ્રકાશના કિરણો કેવા હશે? સમતલ તરંગ અગ્રો હશે. બરોબર? તો અહીંયા આગળ જુઓ કે આની અંદરથી નીકળતા પ્રકાશના કિરણો બતાવવા હોય ફોક્સની અંદરથી, તો એ આ રીતે બતાવી શકાય. જરા ધ્યાનથી જોજો. આ રીતે, આ રીતે, આ રીતે હું કિરણો બતાવું છું જેથી તમે તરંગ અગ્ર ઈઝીલી દોરી શકશો. હવે આ કિરણો પર સમાન કરામાં દોલન કરતા તમે જો કણો વિચારો છો, સમાન કરામાં દોલન કરતા આ બધા કણો છે, આમાંથી પસાર થતું એક કાલ્પનિક પૃષ્ઠ વિચારીએ. આમાંથી પસાર થતું એક કાલ્પનિક પૃષ્ઠ વિચાર્યું તો આ જે તરંગ અગ્ર છે એને આપણે નામ આપી શકીએ છીએ XY. બરાબર? નામ ગમે તે આપી શકાય કે સમાન કરામાં દોલન કરતા કણોને જોડતો બનતા કાલ્પનિક પૃષ્ઠને શું કહેવાય? તરંગ અગ્ર. હવે વ્યાખ્યા મુજબ તરંગ અગ્ર પરનો દરેક કણ, તરંગ અગ્ર પરનો દરેક કણ, સમજજો, તરંગ અગ્ર પરનો દરેક કણ કે બિંદુ સ્વયં સ્વતંત્ર એવા ગૌણ ઉદ્ગમ તરીકે વર્તે છે અને પોતાનામાંથી ગૌણ ગોળાકાર તરંગ અગ્રનું શું કરે છે? ઉત્સર્જન કરે છે. જરા જુઓ, પોતાનામાંથી ગૌણ ગોળાકાર તરંગ અગ્રનું શું કરશે? ઉત્સર્જન કરશે. આ રીતે સૂક્ષ્મ સમયને અંતે, કેવા? સૂક્ષ્મ સમયને અંતે આ ગૌણ ગોળાકાર તરંગ અગ્રને પરિસ્પર્શતું કાલ્પનિક પૃષ્ઠ તે સમયે નવા તરંગ અગ્રનું શું આપે છે? સ્થાન અને સ્વરૂપ આપે છે. આ નવું તરંગ અગ્ર થઈ ગયું. x ડેશ y ડેશ પાછળની તરફ દોરવું હોય તો આ જે વિસ્તાર છે એને પરિસ્પર્શતું કાલ્પનિક પૃષ્ઠ એ નવા તરંગ અગ્રનું શું આપશે? સ્થાન અને સ્વરૂપ આપશે. ખ્યાલ આવે છે આની અંદર? કોઈ કન્ફ્યુઝન નહીં. હવે જો આ નવું તરંગ અગ્ર થયું તો પાછું એના પરનો દરેકે દરેક કણ સ્વયં સ્વતંત્ર એવા ગૌણ ઉદ્ગમ તરીકે વર્તે અને પોતાનામાંથી ફરીથી ગૌણ ગોળાકાર તરંગ અગ્રનું શું કરશે? ઉત્સર્જન કરશે. સૂક્ષ્મ સમયની અંતે, સૂક્ષ્મ સમય કેટલો કહી શકાય? સમજી લો કે આ જે xy મળ્યું ને t બરાબર 0 સમય, અહીંયાથી અહીંયા આવતો t બરાબર τ સમય થયો. બરોબર છે? તો સૂક્ષ્મ સમયગાળો કેટલો થયો? τ. એ સમયગાળાની અંદર કપાયેલું જે અંતર છે એ કેટલું થાય? તો v * τ જેટલું થાય. કારણ કે અંતર બરાબર વેગ ગુણ્યા સમય. વેગ v અને સમય કેટલો? τ વિચારી લઈએ. તો આ સમતલ તરંગ અગ્રની વાત છે જે તમે ઈઝીલી સમજી શકો છો. આની અંદર કોઈ પણ જાતની તમને તકલીફ પડવી જોઈએ નહીં. ખ્યાલ આવે છે આની અંદર? બરોબર? ખબર પડી આની અંદર? ઓકે. હવે જરા જો કે આનાથી આગળ વાત કરીએ. હવે આની કેટલીક મર્યાદાઓ હતી. હવે મર્યાદા શું હતી એને આપણે થોડુંક સમજવાનો પ્રયત્ન કરીએ કે હાઇગેન્સે જે આ સિદ્ધાંત રજૂ કર્યો એની મર્યાદાઓ શું હતી. તો મર્યાદા જરા સમજજો. હવે હાઇગેન્સના સિદ્ધાંતની મર્યાદા એવી હતી કે હાઇગેન્સે જે વાત કરી એ તરંગ પ્રસરણની જે તીવ્રતા છે એ આગળની તરફ કેવી હોય છે? મહત્તમ. અને પાછળની તરફ કેટલી હોય? શૂન્ય હોય. આ તરંગ પ્રસરણ જે થઈ રહ્યું છે આ દિશામાં અને અહીંયા આગળ આ દિશામાં, એ તરંગ પ્રસરણની તીવ્રતા આગળની તરફ કેવી હોય છે? મહત્તમ હોય છે અને પાછળની તરફ કેટલી હોય છે? શૂન્ય હોય છે. મર્યાદા જો આપણે કેવી હોય તો તરંગ પ્રસરણની તીવ્રતા આગળની તરફ કેવી હોય છે? મહત્તમ. અને પાછળની તરફ કેટલી હોય છે? તો શૂન્ય હોય છે. આ જે તરંગ પ્રસરણ થઈ રહ્યું છે એની તીવ્રતા આગળની તરફ મહત્તમ હોય છે અને પાછળની તરફ કેટલી હોય છે? શૂન્ય હોય છે. પ્રેક્ટિકલી આ વસ્તુ જોઈ શકાય. એને સમજાવવા માટે હાઇગેન્સે એવું કહ્યું, હાઇગેન્સે
એવું સૂચન કર્યું કે તરંગ પ્રસરણનો આગળની તરફ કંપ વિસ્તાર, તરંગ પ્રસરણનો આગળની તરફ કંપ વિસ્તાર કેવો હોય છે? મહત્તમ, અને પાછળની તરફ કંપ વિસ્તાર કેટલો હોય છે? શૂન્ય હોય છે. હાઇગેન્સે એવું સૂચન કર્યું ભાઈ કે તરંગ પ્રસરણનો આગળની તરફ કંપ વિસ્તાર કેવો હોય? મહત્તમ હોય છે, એટલે તીવ્રતા મહત્તમ હશે, અને પાછળની તરફ કંપ વિસ્તાર કેટલો હોય છે? શૂન્ય હોય છે, એટલે તીવ્રતા કેટલી થઈ જાય? શૂન્ય થઈ જાય. પણ આ વસ્તુ કોઈ સંતોષકારક જવાબ નથી. આ સંતોષકારક જવાબ નથી. એને તો જસ્ટ ખાલી સમજાવી દીધું કે ભાઈ આગળની તરફ તીવ્રતા મહત્તમ હોય છે, પાછળની તરફ શૂન્ય હોય છે. એનું કારણ એક જ હશે કે આગળની તરફ કંપ વિસ્તાર મહત્તમ હશે, પાછળની તરફ કંપ વિસ્તાર કેટલો હશે? શૂન્ય હશે. પરંતુ આ કોઈ સંતોષકારક જવાબ નથી. થોડાક સમય પછી સાયન્ટિસ્ટોએ આના ઉપર રસ પડ્યો, એ બધા સાયન્ટિસ્ટો, અને એમની જે રિસર્ચો હતી એના આધારે બે સાયન્ટિસ્ટો મહાન, એક કિર્ચોફ અને બીજો વોઇટ, એ બંને સાયન્ટિસ્ટો જે હતા એ બંને નક્કી કર્યું ભાઈ કે આ જે પ્રકાશની તીવ્રતા છે, આ તરંગના પ્રસરણની જે તીવ્રતા છે, એ તીવ્રતા I ચલે છે cos² θ/2 ના સમપ્રમાણમાં હોય છે. એવી એમને વાત કરી કે તીવ્રતા જે છે એ I ચલે છે cos² θ/2 ના શું હોય છે? સમપ્રમાણમાં હોય છે, એવું એમને સમજાવ્યું. બરોબર. હવે આ જે વાત હતી એ આગળ વધી, એની આપણે ચર્ચા કરીએ. પહેલા તમે આટલી વસ્તુ નોટ કરી લો કે વોઇટ અને કિર્ચોફે શું સમજાવ્યું, એની આપણે ચર્ચા કરીએ. પહેલા આટલી વસ્તુ તમે નોટ કરો. ઓકે, હવે આ વસ્તુને સમજાવવા માટે વોઇટ અને કિર્ચોફે શું ફાળો આપ્યો એની આપણે થોડીક ચર્ચા કરીએ. તો પ્રશ્ન એ હતો ભાઈ કે આ તરંગ પ્રસરણની તીવ્રતા આગળની તરફ મહત્તમ છે. મેં તમને સમજાવ્યું કે ભાઈ તરંગ પ્રસરણ જે છે આ તરફ થાય તો આપણે આ તરફ તરંગાગ્ર દોરી શકીએ. તો સાહેબ પાછળની તરફ પણ પ્રસરણ થતું હોવું જોઈએ ને ભાઈ, કારણ કે આને પરિસ્પર્શતું આપણે કાલ્પનિક પૃષ્ઠ દોર્યું તો પણ આપણને નવું તરંગાગ્ર મળે છે. એટલે પાછળની તરફ પણ પ્રસરણ થતું હશે. શું બે તરફ પ્રસરણ થતું હશે? તો એનો જવાબ છે ના. તરંગ પ્રસરણ જે છે એ એક જ દિશામાં થતું હોય છે, આ તરફ. અહીંયા પણ આ તરફ થતું હોય છે. ઓકે, હવે એને સમજાવવા માટે હાઇગેન્સે તો કહ્યું ભાઈ કે કંપ વિસ્તાર આગળની તરફ મહત્તમ, પાછળની તરફ શૂન્ય હશે, એટલે આગળની તરફ તીવ્રતા મહત્તમ હશે, પાછળની તરફ શૂન્ય હશે. પરંતુ આ જસ્ટ એની એક ફોર્માલિટી કરી, ઔપચારિક વાત કરી. પરંતુ એની સાચી સમજૂતી આપનાર હતા બે સાયન્ટિસ્ટો, જેમનું નામ હતું વોઇટ એન્ડ કિર્ચોફ. વોઇટ અને કિર્ચોફ નામના જે બે સાયન્ટિસ્ટો હતા, જેના નામ તમે જાણો છો, તમારા માટે આ નવા નથી. એ બંને સાયન્ટિસ્ટો એવી વાત કરી કે તરંગની જે તીવ્રતા છે, એ તીવ્રતા I ચલે છે શું હોય છે? cos² θ/2 ના સમપ્રમાણમાં હોય છે. તરંગની તીવ્રતા એ I ચલે છે cos² θ/2 ના શું હોય છે? સમપ્રમાણમાં હોય છે, એવી એને વાત કરી. બરોબર છે. હવે તમે જો આગળની તરફ તરંગ પ્રસરણ વિચારતા હોય, જરા જોજો, આગળની તરફ તરંગ પ્રસરણ જો આપણે વિચારતા હોય તો આપણે જાણીએ છીએ ભાઈ કે અહીંયા આગળ તીવ્રતા I ચલે છે શું છે? આગળની તરફ તીવ્રતા જો આપણે કહેવી હોય આગળની તરફ તીવ્રતા તો cos² θ/2 શું છે? 2. તો આને લખવું હોય તો કંઈક આવું લખી શકાય. જરા જોજો, આની કાઢી નાખું છું. આગળની તરફ તીવ્રતા cos² θ/2 એટલે આને લખવું હોય તો આપણે 1 + cos2 θ/2 લખી શકીએ. ખરેખર આ રીતે લખી શકાય. બરોબર. આ બે કેન્સલ થઈ જાય તો આને શું લખી શકાય? 1 + cos θ લખી શકાય. બરોબર. હવે આગળની તરફ તીવ્રતા હોય તો આ જે થીટા ખૂણો છે એ થીટા તરંગ પ્રસરણની દિશા સાથે બનતો ખૂણો છે. કે આ જે ગોળાકાર ઘન તરંગાગ્ર છે, બરોબર, એ તરંગ પ્રસરણની દિશા સાથેનો શું છે ભાઈ? ખૂણો છે. થીટાને આપણે શું કહીશું? તરંગ પ્રસરણની દિશા સાથે બનાવેલો ખૂણો. થીટા જે છે એ તરંગ પ્રસરણની દિશા સાથે બનતો ખૂણો છે.
બરોબર. હવે જરા વિચારો કે જો તરંગ પ્રસરણ આગળની દિશામાં થતું હોય તો તરંગ પ્રસરણ આમ છે, તરંગ પણ આમ જઈ રહ્યું છે, તો થીટા બરાબર એંગલ કેટલો થાય 0, તો cos થીટા બરાબર 0, cos 0 ની કિંમત 1, એટલે તીવ્રતા I બરાબર કેવી થઈ જાય, મહત્તમ થઈ જશે, 2 થઈ જશે, એટલે કેવી થઈ જાય, મહત્તમ. બરોબર છે. પરંતુ જો પાછળની તરફ હોય તો સ્થિતિ શું બનશે, જો પાછળની તરફ હોય, પાછળની તરફ તીવ્રતા જો આપણે કેવી હોય તો એના માટે થીટા બરાબર શું લેવા પડે, પાઈ લેવા પડશે. તો એના માટે સ્થિતિ શું થઈ જશે, જો આની અંદર સૂત્ર લખીએ ને 1 cos 2 થીટા બાય 2, એટલે આ શું થઈ જાય 1 cos થીટા, થીટા બરાબર લખો પાઈ, તો 1 cos પાઈ, cos પાઈ ની કિંમત -1, એટલે 1 - 1, એટલે જવાબ શું થઈ ગયો 0. જવાબ શું થઈ જશે 1 - 1 એટલે 0. તો પાછળની તરફ તીવ્રતા કેટલી થઈ ગઈ, 0 થઈ ગઈ. આ રીતે એમને એક પ્રેક્ટિકલી આ વસ્તુ પ્રૂવ કરી અને તરંગની જે તીવ્રતા છે cos2 θ/2 ના શું હોય છે, સમપ્રમાણમાં હોય છે, એવી એમની ચર્ચા કરી. બરોબર. આ વસ્તુને સીધે સીધી પણ સમજી શકાય. બરોબર કે ભાઈ cos2 θ/2 જો આગળની તરફ વિચારીએ તો તરંગ પ્રસરણની દિશા અને તરંગની દિશા બંને એક જ દિશામાં, તો થીટા બરાબર કેટલા થાય 0, તો cos2 0, કિંમત કેટલી થઈ જાય 1. બરોબર છે. એટલે ટૂંકમાં કહીએ તો એ કેવું થઈ જશે, મહત્તમ થઈ જશે. અને જો પાછળની દિશામાં વિચારીએ, જો તરંગ પ્રસરણ તમે પાછળની દિશામાં વિચારો, બરોબર, તો આ એંગલ કેટલો થઈ જાય ભાઈ, ખ્યાલ આવે કે ના આવે, થીટા બરાબર શું થઈ જાય, પાઈ થઈ જાય. સમજો છો ને આટલી વાર કે ભાઈ વોઈટ અને કિર્ચોફે કઈ રીતે આ વસ્તુ સમજાવી. તો વોઈટ અને કિર્ચોફ નામના બે સાયન્ટિસ્ટો હતા, એમને એવી વાત કરી કે તરંગની જે તીવ્રતા છે એ cos2 θ/2 ના શું હોય છે, સમપ્રમાણમાં હોય છે. જો તરંગ પ્રસરણ આગળની દિશામાં વિચારીએ તો તરંગ પ્રસરણની દિશા અને તરંગની દિશા બંને એક જ દિશામાં, તો થીટા બરાબર એંગલ કેટલો થાય 0. હવે તીવ્રતા જે છે એ cos2 θ/2 ના સમપ્રમાણમાં, આને આ રીતે લખી શકાય 1 cos 2 θ/2. બરોબર. આ તો કેન્સલ થઈ જાય, તો આ 1 cos θ થઈ જાય. બરોબર. તો અહીંયા આગળ 1 cos θ, થીટા બરાબર શું થઈ જાય 0. બરોબર. તો cos 0 ની કિંમત 1 થઈ જાય, એટલે તીવ્રતા જે છે કેવી થઈ જશે, મહત્તમ થઈ જશે. અને જો પાછળની તરફ વિચારીએ તો 1 cos 2 θ/2, એટલે આ કેન્સલ, તો 1 cos θ, થીટા બરાબર આપણે લખી શકીએ પાઈ. પાછળની તરફ હોય તો પાઈ થઈ જાય ને ભાઈ, તરંગ પ્રસરણ આ દિશામાં, પાછળની દિશામાં વિચારો તો આ એંગલ કેટલો થાય, પાઈ થઈ જાય. તો થીટા બરાબર પાઈ લખો તો cos પાઈ ની કિંમત -1, તો 1 - 1 જવાબ શું થઈ જાય, 0 થઈ જાય. તો આ થઈ ગઈ એની મર્યાદા. અને એની સમજૂતી કોને આપી, તો વોઈટ અને કિર્ચોફે આપી. ઓકે, આટલી વસ્તુ. તો હાઇગેન્સનો સિદ્ધાંત એક મોસ્ટ આઈએમપી થિયરી છે. આને તમારે વ્યવસ્થિત તૈયાર કરવાનો રહેશે. ઓકે, નોટ કરી લો, આને નોટ કરી લો. ઓકે, હવે આપણે હાઇગેન્સના સિદ્ધાંતની મદદથી પરાવર્તનના નિયમોને થોડુંક સમજવાનો પ્રયત્ન કરીએ. તો પરાવર્તનની ઘટના હવે આપણે સમજવા જઈ રહ્યા છીએ હાઇગેન્સના સિદ્ધાંતની મદદથી. ઓકે, તો એના માટે આપણે એક પરાવર્તક સપાટી વિચારવી પડશે. સમતલ અરીસો તમે વિચારી શકો, સમતલ અરીસો એક પરાવર્તક સપાટી છે. તો આવી એક પરાવર્તક સપાટી તમે વિચારી લો. બરોબર. જેને આપણે AB નામ આપી દઈએ. બરોબર. પરાવર્તક સપાટી છે, એટલે આ રીતે તમે બતાવી શકો છો. હવે જુઓ, આ જે પરાવર્તક સપાટી છે એના ઉપર પ્રકાશનો 300 તરંગો આ રીતે આપાત થઈ રહ્યો છે, આ રીતે. બરોબર. તો એની અંદરથી સમાન કરામાં દોલન કરતા કણોને જોડતું આપણે એક પૃષ્ઠ દોરીએ તો એ આપણને સમતલ તરંગગ્ર આપશે. એક આ રીતે આપાત થઈ રહ્યા છે, તો આપાત તરંગગ્ર તમે આ રીતનું વિચારી શકો છો. આ આપાત તરંગગ્ર છે, જેને તમારે નામ આપવું હોય તો આપી દો, PQ. આપાત તરંગગ્રહને શું નામ આપ્યું આપણે, PQ નામ આપેલું છે. ઓકે, વાસ્તવમાં હું તમને એક્ઝેક્ટ સમજાવું તો સ્થિતિ કંઈક આવી છે કે આ રીતે પ્રકાશનો તરંગો આપાત થઈ રહ્યો છે, એની અંદર સમાન કરામાં દોલન કરતા કણોને જોડતું એક સમતલ આપણે વિચારેલું છે, જે સમતલ તરંગગ્ર છે. વાસ્તવમાં આપાત આ રીતે થઈ રહ્યા છે, જુઓ. બરાબર, આટલો વિસ્તાર આપાત થઈ રહ્યો છે, પરંતુ આપણને આટલો જ વિસ્તાર દેખાય છે. ખ્યાલ આવે છે એની અંદર? તો આપાત સમતલ તરંગગ્ર છે, આ રીતનું.
એટલે આપણને ખાલી આટલો વિસ્તાર જ દેખાશે. ઓકે, આ રીતે પ્રકાશનો 63 તરંગો આપાત થઈ રહ્યો છે. તો આ જે છે આપાત સમતલ તરંગ અગ્ર છે, જેને સપાટી સાથે બનાવેલો ખૂણો કેવો હોય તો આપણે કહી દઈએ I છે, આપાત કોણ I. ઓકે, હાઇગેન્સના સિદ્ધાંત મુજબ જે તરંગ અગ્ર છે એના પરનો દરેકે દરેક કણ સ્વયં સ્વતંત્ર એવા ગૌણ ઉદ્ગમ તરીકે વર્તે છે અને પોતાનામાંથી ગૌણ ગોળાકાર તરંગ અગ્રોનું શું કરે છે, ઉત્સર્જન કરે છે. આ આપણે શીખ્યા. તો જેવું આ તરંગ અગ્ર આપાત થયું તો અહીંયા આગળ સપોઝ t બરાબર ઘડિયાળનો ટાઈમ જોયો આપણે, તો t બરાબર 0 સમયે આ સમતલ તરંગ અગ્ર અહીંયા આપાત થઈ રહ્યું છે. તો આ તરંગ અગ્ર પરનો દરેકે દરેક કણ જે છે એ સ્વયં સ્વતંત્ર એવા ગૌણ ઉદ્ગમ તરીકે વર્તશે અને પોતાનામાંથી ગૌણ ગોળાકાર તરંગોનું શું કરશે, ઉત્સર્જન કરશે. તો સપોઝ જેવું અહીંયા આપાત થાય એટલે આની અંદરથી ગૌણ ગોળાકાર તરંગગ્રહોનું ઉત્સર્જન શરૂ થશે. હવે આ તરફ તો જશે નહીં. કેમ નહીં જાય તમે સમજી શકો છો, કારણ કે આ પરાવર્તક સપાટી છે, બરોબર. એટલે આ પરાવર્તન પામી અને ગૌણ ગોળાકાર તરંગગ્રહો આ રીતે ઉત્સર્જિત કરશે, બરોબર. સપોઝ આપણે એવું વિચારીએ કે t બરાબર τ સમયની અંદર એ અહીંયા સુધી પહોંચે છે. કેટલા? t બરાબર τ સમયની અંદર. એ સમયગાળાની અંદર આ બધા ઊભા રહેશે ભઈ? ના. આની અંદરથી પણ ગૌણ ગોળાકાર તરંગગ્રહોનું ઉત્સર્જન થશે. જરા જોજો કે આ સમયગાળાની અંદર t બરાબર τ સમયગાળાની અંદર અહીંયાથી જે ગૌણ ગોળાકાર તરંગગ્રહો ઉત્સર્જિત થાય એક આ રીતે હશે, નીચે તરફ આમ, બરોબર છે. એ કોઈ એક સમયે અહીંયા આગળ સંપાત થશે અને અહીંયાથી એનું શું થશે, પરાવર્તન થશે. આ રીતે અહીંયાથી જે આપાત થતા હશે એ આ રીતે હશે. કોઈ ભવિષ્યની અંદર કોઈ સમયે અહીંયા આગળ અથડાશે અને અહીંયાથી એનું શું થશે, આ રીતે પરાવર્તન થશે, બરોબર છે. આ જે છે અહીંયા આપાત થશે અને અહીંયાથી પણ એનું શું થશે, પરાવર્તન થશે, આ રીતે, બરોબર. સમજો છો તમે એક્ઝેક્ટ? એ સમયગાળાની અંદર અહીંયા જે Q બિંદુ છે ત્યાં આગળનું જે કણ હશે એની અંદરથી જે તરંગગ્રહ ઉત્સર્જિત થશે એ આપણે આ રીતે બતાવી શકીએ છીએ અને t બરાબર τ સમયની અંદર એ બિલકુલ અહીંયા સુધી પહોંચે છે, અહીંયા સુધી. સપોઝ આ બિંદુને આપણે નામ આપી દઈએ r. ખ્યાલ આવે છે? t બરાબર τ સમયની અંદર અહીંયાથી જે તરંગગ્રહ ઉત્સર્જિત થયા અહીંયા પહોંચ્યા. એ સમયગાળાની અંદર t બરાબર τ સમયની અંદર આની અંદરથી જે ગૌણ તરંગગ્રહ ઉત્સર્જિત થયા એ બિલકુલ r બિંદુ સુધી પહોંચે છે. આપણે q અને r ને જોડતો કોઈ રેખા દોરીએ તો આ રીતે દોરી શકાય. અહીંયા આગળ બનતો કેટલા ડિગ્રીનો હશે ખૂણો? 90 ડિગ્રીનો હશે, કારણ કે આ ગૌણ ગોળાકાર તરંગગ્રહ છે અને આ એની ત્રિજ્યા થઈ જાય અને ત્રિજ્યા જે છે એ લંબ રૂપે હોય એટલે અહીંયા આગળ બનતો ખૂણો કેટલા ડિગ્રીનો હોય? 90 ડિગ્રીનો. ઓકે, એ સમયગાળાની અંદર t બરાબર τ સમયગાળાની અંદર અહીંયાથી આ કિરણો ગૌણ ગોળાકાર જે તરંગો છે એ કેટલા પહોંચે છે? અહીંયા સુધી. તો અહીંયાથી આપણે એક લંબ દોરીએ તો એ અહીંયા સુધી પહોંચશે. અહીંયા આગળ નામ આપીએ આપણે s, બરોબર છે. અને અહીંયાથી અહીંયા સુધી પહોંચવા માટે લાગતો સમય કેટલો હશે? t બરાબર τ. અને અહીંયાથી જે આ ગૌણ ગોળાકાર તરંગગ્રહ ઉત્સર્જિત થયા એમને પણ અહીંયા સુધી પહોંચવા માટે લાગતો સમય કેટલો હશે? t બરાબર τ જેટલો હશે. હવે જરા જુઓ કે જે પરાવર્તિત તરંગગ્રહો છે અહીંયાથી આ જે પરાવર્તિત થયા, અહીંયાથી આ જે પરાવર્તિત થયેલા તરંગગ્રહો તમને દેખાય છે, બરોબર. આકૃતિ જરા ધ્યાન રાખજો. આ પરાવર્તિત થતા જે તરંગગ્રહો છે એને પરિસ્પર્શતું જો પૃષ્ઠ દોરીએ આ રીતનું, પરાવર્તિત તરંગગ્રહોને પરિસ્પર્શતું જો પૃષ્ઠ દોરીએ જે આપણને SR મળે છે તો એને શું કહેવાય? પરાવર્તિત તરંગ અગ્ર. આ જે હતું આપણું PQ એ શું હતું? આપણું આપાત તરંગ અગ્ર. આ જે છે આપણું શું છે? આપાત તરંગ અગ્ર. અને આ જે પરાવર્તિત તરંગગ્રહો છે આ દેખાય છે બધા, એને પરિસ્પર્શતું આપણે જે આ પૃષ્ઠ દોર્યું જે SR છે એને શું કહેવામાં આવશે? તો પરાવર્તિત તરંગ અગ્ર. પરાવર્તિત તરંગ અગ્ર એ સપાટી સાથે બનાવેલો જે આ ખૂણો છે એને શું કહેવામાં આવશે? પરાવર્તન કોણ r કહેવામાં આવશે. એને શું કહેવામાં આવશે? પરાવર્તન કોણ r, બરોબર છે. એટલે આ બહુ સમજવા જેવી વસ્તુ છે.
રે ઓપ્ટિક્સ સમજવું ખૂબ સરળ છે કારણ કે એની અંદર કિરણો હોય, પરંતુ વેવ ઓપ્ટિક્સ સમજવા માટે આ દરેક વસ્તુ તમારા માઇન્ડમાં ક્લિયર હોવી જોઈએ. બરોબર છે? ઓકે, હવે જરા જુઓ કે અહીંયા ખૂણો 90 ડિગ્રી, અહીંયા પણ આ લંબ દોરેલો છે એટલે આ ખૂણો પણ કેટલા ડિગ્રીનો હશે? 90 ડિગ્રીનો. ઓકે, હવે જરા જોજો કે આકૃતિની ભૂમિતિ પરથી જો આપણે વાત કરીએ તો આપણને બે ત્રિકોણ દેખાય છે. બરોબર? અને એ બે ત્રિકોણ કયા છે? એક ત્રિકોણ છે PSR અને બીજો ત્રિકોણ છે PQR. બરોબર? આ બંને ત્રિકોણ સમરૂપ ત્રિકોણ હશે. કઈ રીતે સમજાવો? એના પહેલા જરા વિચારો કે અહીંયા આગળ જે બિંદુ આપણને મળ્યું P બિંદુ, એને અહીંયાથી જે પરાવર્તિત તરંગઅગ્ર છે એને અહીંયા સુધી પહોંચવા માટે કેટલો સમય લાગ્યો? t બરાબર τ. સપોઝ પરાવર્તિત તરંગઅગ્રનો વેગ v હોય તો આ કપાયેલું અંતર જે ps છે એ કેટલું થાય? તો સાહેબ v * τ થાય, કારણ કે અંતર બરાબર વેગ ગુણ્યા શું થાય? સમય. સેમ પોઝિશન અહીંયાથી અહીંયા સુધી પહોંચવામાં કેટલો સમય લાગ્યો? t બરાબર τ. તો આ અંતર કેટલું કપાયું હશે? qr બરાબર, તો આ પણ કેટલું હશે? v * τ જેટલું હશે. તો આપણે લખી શકીએ છીએ કે ps = qr શું હશે? v * τ. વેગ ગુણ્યા સમય. અહીંયાથી અહીંયા સુધી પહોંચવામાં τ સમય લાગ્યો, તો અંતર કેટલું? વેગ ગુણ્યા સમય. આને આ જે તરંગઅગ્રો છે એને અહીંયા સુધી પહોંચવામાં કેટલો સમય લાગ્યો? τ. તો આ પણ અંતર કેટલું હશે? v * τ જેટલું હશે. ઓકે, હવે જરા જુઓ, બે ત્રિકોણ છે અને બંને ત્રિકોણ સમરૂપ ત્રિકોણ હશે. જરા અહીંયા બતાવું જો અલગથી દોરી કે અહીંયા આગળ પહેલો ત્રિકોણ છે PSR, આ રીતનો. બરોબર? અહીંયા આગળ ખૂણો 90 ડિગ્રીનો છે. આ જે છે PSR છે. બરોબર? બીજો ત્રિકોણ જે છે એ અહીંયા આગળ છે RQP. ઊંધો કરીને અહીંયા આગળ થોડો દોરું છું. બરોબર? તમને ખ્યાલ આવે. ખૂણો RQP ત્રિકોણ છે ને એની અંદર ખૂણો Q જે છે એ 90 ડિગ્રીનો છે. ઓકે, પરફેક્ટ. જો અહીંયા S ખૂણો 90 ડિગ્રીનો છે અને અહીંયા Q ખૂણો જે છે એ 90 ડિગ્રીનો છે. હવે જરા જુઓ, PS બરાબર અંતર કેટલું છે? ધ્યાનથી જુઓ, PS બરાબર v * τ. અહીંયા આગળ RQ બરાબર અંતર કેટલું છે? તો v * τ. બરોબર? ધ્યાનથી જુઓ તો ખૂણો P જે છે એ આપણો શું છે ભાઈ? આપાત કોણ છે. ખૂણો P જે છે આપણો શું છે? આપાત કોણ. દેખાય છે PQR ની અંદર. આ ત્રિકોણ PQR એની અંદર આ જે ખૂણો P છે આપણો શું છે? આપાત કોણ. ધ્યાનથી જુઓ કે ખૂણો R શું છે? ખૂણો R જે છે એ આપણો પરાવર્તન કોણ છે, સ્મોલ r. હવે જરા જુઓ, આ બંને ત્રિકોણ જે છે એ એકરૂપ ત્રિકોણ છે. એકરૂપ હોય એટલે સમરૂપ હોવાના જ. તો કઈ રીતે એકરૂપ ત્રિકોણ છે? જરા જુઓ, બે ખૂણા સમાન, બે બાજુઓ સમાન. બરોબર? આ બે બાજુઓ સમાન છે. જુઓ કે PS સમાન છે અને RQ એ બંને સમાન છે. બે ખૂણા સમાન છે. બરોબર? તો આ બંને ત્રિકોણ કેવા હોય? એકરૂપ જ હોય. બંને ત્રિકોણ કેવા હોય? એકરૂપ જ હોય. બે ખૂણા સમાન હોય, બે બાજુઓ સમાન હોય તો એકરૂપ હોય, ને એકરૂપ હોય તો સમરૂપ હોવાના જ. એની અંદર કોઈ ડાઉટ નથી. બરોબર? તો આપણે એમ કહી શકીએ છીએ આના ઉપરથી કે ત્રિકોણ PSR અને ત્રિકોણ RQP કેવા ત્રિકોણ છે? તો સમરૂપ ત્રિકોણ છે. અને કેવા છે? સમરૂપ ત્રિકોણ. તો દરેક ખૂણા સમાન હોવાના. આ બંને સમાન છે. બરોબર? ખૂણો S અને ખૂણો Q સમાન છે. બરોબર? તો એના ઉપરથી આપણે એમ કહી શકીએ છીએ કે ખૂણો SRP અને QPR એ પણ બંને કેવા હોવાના? સમાન જ હોવાના છે. તો અહીંયા આગળ લખી શકાય કે ખૂણો SRP બરોબર અને ખૂણો અથવા તો બરાબર લખીએ, ખૂણો SRP બરાબર શું હશે? ખૂણો QPR. બરોબર છે? તો ખૂણો SRP કેટલો છે? તો તમે જોઈ શકો છો કે r છે અને r બરાબર શું થઈ જશે? આપાત કોણ I. એટલે આપાત કોણ I બરાબર શું થઈ ગયો? r. જે પરાવર્તનનો શું છે? નિયમ. આપાત કોણ અને પરાવર્તન કોણના મૂલ્યો કેવા હોય? સમાન હોય. બરોબર? આ વેવ ઓપ્ટિક્સ છે. આપાત કોણ અને પરાવર્તન કોણ કેવા થઈ ગયા? સમાન થઈ ગયા. રે ઓપ્ટિક્સ ની અંદર, કિરણ પ્રકાશ શાસ્ત્રની અંદર જે આપણે આપાત કોણ અને પરાવર્તન કોણ સમાન સાબિત કર્યા હતા, બસ એ જ વસ્તુ અહીંયા સાબિત થઈ ગઈ. મતલબ કે હાઇગેન્સની થિયરી એકદમ ફૂલ પ્રૂફ સાચી છે. ઓકે,
હવે જરા જુઓ કે આને હું રે ઓપ્ટિક્સમાં કન્વર્ટ કરું તો કઈ રીતે કરી શકાય, સાબિત કરીને બતાવું. જુઓ કે આ જે છે આપણું આપાત તરંગ અગ્ર છે, અહીંયા આગળ આપાત તરંગ અગ્ર છે. આટલી વસ્તુ નોટ કરી લેજો, આટલી વસ્તુ નોટ કરી લેજો. એના પછી જ હું જે કહું છું એ જરા ધ્યાન રાખજો. તો આ જે છે આપણું આપાત તરંગ અગ્ર છે PQ, એને આપણે એક લંબ દોરીએ, એને આપણે એક આ રીતનો લંબ દોરીએ તો એ શું બની જાય? આપાત કિરણ બની જાય. યાદ છે તમને કે તરંગ અગ્રને લંબ અને તરંગ અગ્રની દિશાનું સૂચન કરતી રેખાને શું કહેવામાં આવે છે? કિરણ કહે છે. યાદ આવે છે? તરંગ અગ્રને લંબ. આ આપાત તરંગ અગ્રને કેવું છે? આ લંબ. ધ્યાનથી જુઓ, આપાત તરંગ અગ્રને કેવું? લંબ. અને તરંગ અગ્રની દિશાનું સૂચન કરતી રેખા એટલે આ શું થઈ જાય? આપાત કિરણ. સપાટી પર દોરેલો લંબ અહીંયા આપણે આ રીતે વિચારી શકીએ. આ જે છે સપાટી પર દોરેલો શું વિચારી શકાય? લંબ. ધ્યાનથી જુઓ કે પરાવર્તિત તરંગ અગ્ર કયું છે? તો તમે ધ્યાનથી જોશો તો SR છે. એને સપાટી પર દોરેલો લંબ વિચારો. આ પરાવર્તિત તરંગ અગ્ર, એને લંબ વિચારો તો આપણે આ રીતે વિચારી શકીએ. દેખાય છે? આ પરાવર્તિત તરંગ અગ્ર છે SR, એને આપણે લંબ દોર્યો તો આ કયું કિરણ થઈ જાય? પરાવર્તિત કિરણ. બરોબર. આ જે ખૂણો છે એ આપાત કોણ I બનશે. તમે કહેશો કઈ રીતે? જરા સમજાવો. જરા જુઓ કે આ ખૂણો I છે, આ ખૂણો I છે. આ ખૂણો કેટલો થશે? 90 ડિગ્રી, કારણ કે આપણે લંબ દોરેલો છે આપાત તરંગ અગ્રને. હવે જરા જુઓ, આ I હોય, આ 90 હોય તો આ ખૂણો કેટલો થાય? આ ખૂણો કેટલો થાય? તો તમે ઈઝીલી કહેશો કે સાહેબ આ I હોય, આ 90 હોય તો આ ખૂણો કેટલો થાય? 90 - I થઈ જાય. આ 90 - I હોય તો આ ખૂણો કેટલો હોય? I જ હોય ને, કારણ કે આખો ખૂણો 90 ડિગ્રીનો થાય. બરોબર છે? જોજો આ ગાઉસની ભૂમિતિ છે. 90 - I હોય તો આ ખૂણો કેટલો થાય? I જ હોય તો જ આખો ખૂણો 90 ડિગ્રીનો થાય. એટલે આપાત કોણ થઈ ગયું? એટલે I હોય તો આ ખૂણો પણ I થાય. જો આ R હોય તો આ ખૂણો પણ શું થાય? R થાય. એટલે કે આપાત કોણ અને પરાવર્તન કોણના મૂલ્યો કેવા થઈ ગયા? સમાન થઈ ગયા. હાઇગેન્સે આ જ વસ્તુ વિચારી, ગાઉસે પણ આ જ વસ્તુ વિચારી કે રે ઓપ્ટિક્સ જે છે એને અહીંયા આગળ એપ્લાય કરવું હોય તો એના માટે જે આપાત તરંગ અગ્ર છે એને લંબ રેખા દોરી કાઢો તો એ આપાત કિરણ બની જાય. જે પરાવર્તિત તરંગ અગ્ર છે એને લંબ દોરી કાઢો તો એ પરાવર્તિત કિરણ થઈ જાય. અને ધ્યાનથી જુઓ તો આપાત કોણ I તો આ પણ આપાત કોણ I, આ R હોય તો આ પણ R હોય. એટલે કે આપાત કોણ અને પરાવર્તન કોણના મૂલ્યો કેવા થઈ ગયા? સમાન. એટલે કે પાછળથી આ ઉઠાઈ લઈએ વેવ ઓપ્ટિક્સ, વેવ ઓપ્ટિક્સ ઉઠાઈ લઈએ તો આ શું બની જાય? રે ઓપ્ટિક્સ થઈ જશે, કિરણ પ્રકાશ શાસ્ત્ર. બરોબર. એટલે આના ઉપરથી તમે આપાત કોણ અને પરાવર્તન કોણના મૂલ્યો સમાન વિચારી શકો છો. ખ્યાલ આવ્યો આની અંદર? આના વસ્તુ હું અહીંયા પણ એપ્લાય કરી શકું. મેં અહીંયા લંબ દોર્યો છે, એવો લંબ અહીંયા વિચારો. ધ્યાનથી જુઓ, અહીંયા પણ વિચારી શકાય. આ લંબ થઈ જશે. બરોબર. હવે અહીંયા આગળ આપાત તરંગ અગ્ર આ છે PQ, એને લંબ વિચારો તો આ લંબ થઈ જાય. ધ્યાનથી જોજો, NCERT ની અંદર આ આકૃતિ છે. આપાત તરંગ અગ્ર બિલકુલ આપણે એને લંબ દિશામાં એક રેખા દોરી તો આપાત કિરણ થઈ ગયું. એને આ લંબ સાથે બનાવેલો ખૂણો શું કહેવાય? આપાત કોણ I કહેવાય. જોજો, આના જ વસ્તુ અહીંયા બતાવું છું. એના પછી આ પરાવર્તિત તરંગ અગ્ર છે જે આપણું SR છે, એને લંબ વિચારો, એને બિલકુલ લંબ વિચારો તો એ આપણે આ રીતે વિચારી શકીએ. એને લંબ આ રીતે વિચારી શકાય ને ભાઈ? આ રીતે. આ પરાવર્તિત તરંગ અગ્ર છે SR, એને લંબ વિચાર્યો તો એ પરાવર્તિત કિરણ. પરાવર્તિત કિરણને લંબ સાથે બનાવેલો ખૂણો શું કહેવાય? R કહેવાય. અને I શું હશે? R હશે. મતલબ કે આપાત કોણ અને પરાવર્તન કોણના મૂલ્યો કેવા થયા? સમાન થયા. ટૂંકમાં હું એમ કહી શકું છું કે તમે જે વેવ ઓપ્ટિક્સ છે એને ઉઠાઈ લેશો તો આ રે ઓપ્ટિક્સ થઈ જશે. બરોબર. એટલે હાઇગેન્સની થિયરી એકદમ સાચી હતી, પરંતુ જનરલી રે ઓપ્ટિક્સ જે છે કિરણ પ્રકાશ શાસ્ત્ર એને સમજવું એકદમ સરળ છે, પરંતુ હાઇગેન્સની થિયરી વેવ ઓપ્ટિક્સ દ્વારા સમજવી એ થોડુંક મુશ્કેલ છે. તમે આમ તો વેવ ઓપ્ટિક્સ જે છે એ 8મા 9મા ધોરણથી ભણીને આવો છો, પરંતુ એની અંદર સીધી કિરણ પ્રકાશ શાસ્ત્ર ની મદદથી તમને સમજાવવામાં આવતું હતું પરાવર્તનના નિયમો કે ભાઈ આપાત કોણ અને પરાવર્તન કોણના મૂલ્યો કેવા હોય? સમાન હોય. વક્રીભવનની ઘટના પણ એ રીતે સમજતા હતા. પરંતુ હવે જ્યારે તમે 12 સાયન્સમાં આવો છો ત્યારે તમને એટલી મેચ્યોરિટી આવે છે, કારણ કે 8મા 9મા ધોરણની અંદર તમે જો આ વસ્તુ ભણો તો તમે ભણવામાંથી સંન્યાસ લઈ લેશો.
એટલા માટે જ આ 12મા ધોરણની અંદર તમને આપવામાં આવે છે, જેથી તમે એકચ્યુઅલી વસ્તુ શું બની રહી છે એને સમજી શકો. બરોબર છે? તો આખી થિયરી બહુ સમજવા જેવી છે અને મેં તમને બંને રીતે સમજાવ્યું છે. વેવ ઓપ્ટિક્સ જે હતું એને કન્વર્ટ મેં રે ઓપ્ટિક્સમાં પણ કરીને બતાવેલું છે. એટલે આકૃતિ બરોબર વ્યવસ્થિત તમે સમજશો તો આખી થિયરી એક્ઝેક્ટ સમજી શકશો. બરોબર? એટલે થોડું ધ્યાન રાખજો, થિયરી બહુ મજાની છે, નોટ કરી લો આ વસ્તુ અને આને જાતે સમજવાનો પ્રયત્ન કરશો તો વધારે મજા આવશે.